હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે દીકરાઓ ફંક્શન્સની વાતો કરતા હતા. હવે ફરીથી આપણે જઈ રહ્યા છીએ આપણા યુનિટ તરફ, કારણ કે ઘણું બધું આપણે ગ્રામર છે ભણી ચૂક્યા છીએ. એટલે હવે આપણે ફરીથી જશું શેના તરફ? તો કે આપણા જે છે તે અલગ અલગ પ્રકારના છે યુનિટ્સ પણ છે, એ યુનિટમાં હવે ફરીથી જઈએ. તો આજે આપણે દીકરાઓ જોવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 4, યુનિટ નંબર 4 અને એનું રીડ 2, બરાબર, કે જેમાં એક નાનકડી એવી છે ને બેટા પોયમ આપી છે. હવે સૌથી પહેલાં તો આ પોયમ જે છે, બરાબર છે, એ પોયમની અંદર શું કહેવા માંગે છે, બરાબર છે, એનો શું અર્થ છે, બરાબર, એ પોયમ જે છે એ આપણને શેના માટે આપી છે એ સમજવા માટે પહેલાં આપણે છે ને આ પોયમનું ભાષાંતર કરશું. પણ એટલી તમને હું ચોખવટ કરી દઉં કે પોયમનું ભાષાંતર કર્યા પછી પણ ઘણા બધા લોકોને પહેલાં એ જ ખબર નહીં પડે કે પોયમમાં હતું શું. તો પહેલાં હું છે તમને એનું ભાષાંતર કરી આપીશ, પછી એમાં એ ભાષાંતર પ્રમાણે આપણને શું કહેવા માગે છે એના વિશે કરીએ, બરાબર. કારણ કે ખાલી આનું ભાષાંતર કરશું ને આપણે તો તમને આમાં કાંઈ સમજ પડવાની છે નહીં, એની મારી ગેરંટી છે. તમને ઘડીક તો કન્ફ્યુઝન થશે કે આ બધું સાલું શું છે, શું આ બધું હું લખ્યું છે આમાં, બરાબર. એટલે પહેલાં આપણે આનું ભાષાંતર કરીએ, પછી હું તમને છે આના વિશે સમજાવું કે પોયમ શું કહેવા માગે છે. તો પહેલી લાઇનમાં લખ્યું છે, ઇન અ ડાર્ક કેવ ફોઝ અ ડાર્ક રિવર. હવે ત્યાં પહેલી વાત કે જે ફોઝ છે ત્યાં ખરેખર ફ્લોઝ આવશે, સ્પેલિંગ મિસ્ટેક છે ચોપડીની અંદર. ઇન અ ડાર્ક કેવ, ડાર્કનું ગુજરાતી થાય બેટા અંધારું, કેવ, કેવનો મતલબ થાય ગુફા, ફ્લો મતલબ કે વહે છે, અ ડાર્ક રિવર મતલબ કે એક અંધારી નદી વહે છે. હવે એક અંધારી ગુફાની અંદર એક અંધારી નદી જે છે તે વહે છે. એન્ડ ઓન, અને ઉપર, શેના ઉપર? તો કે ઇટ્સ સ્ટોની બેંક, એટલે કે એના સ્ટોની પથ્થરવાળા, બેંક એટલે કે કિનારા ઉપર, ધેર સિટ્સ ત્યાં બેસે છે, અ મેન મતલબ કે એક વ્યક્તિ. અને એના જે પથ્થરવાળો કિનારો છે ત્યાં એક વ્યક્તિ બેસે છે. ઓલ્ડ મતલબ કે વૃદ્ધ, એઝ ધ સન સૂર્ય જેટલો, ઓર ઓલ્ડર અથવા તો એના કરતાં પણ વધારે વૃદ્ધ. એ કહે છે ને એનો જે પથ્થરવાળો કિનારો છે, કોનો? તો કે નદીનો. ત્યાં એક કિનારા ઉપર એક વ્યક્તિ બેસે છે અને એ પાછો કેટલો વૃદ્ધ છે? તો કે સૂર્ય જેટલો અથવા તો સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ છે. વીવિંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. વીવિંગ મતલબ કે વણી રહ્યો છે, અ યાર્ન મતલબ કે દોરો, બરાબર, ઓફ રેઇનબો મતલબ કે મેઘધનુષ્યનો, એન્ડ એટલે કે અને, હમિંગ અ સોંગ, હમિંગ મતલબ કે ગણગણાટ કરી રહ્યો છે, અ સોંગ મતલબ કે ગીતનું. એ કે ત્યાં બેઠા બેઠા આ વૃદ્ધ વ્યક્તિ છે ને કે એ મેઘધનુષ જે હોય એના જે દોરા હોય એને વણી રહ્યો છે અને સાથે સાથે છે એક ગીત જે છે એનો ગણગણાટ કરી રહ્યો છે. પરંતુ ધ બ્લાઇન્ડ મતલબ કે આંધળી, ડીફ ફિશ એટલે કે બહેરી માછલી, ડીફ મતલબ કે બહેરી, ફિશ મતલબ કે માછલી, દેટ સ્વીમ કે જે તરે છે, ઇન ધ સ્ટ્રીમ મતલબ કે ઝરણામાં. પરંતુ એ કે છે ને આંધળી અને બહેરી માછલી જે ઝરણામાં તરી રહી છે, મતલબ કે એ નદી પાસે જે તરી રહી છે, સી જુએ છે, નાઇધર યાન નથી દોરો જોતી, કે નોર મેન કે નથી એ કોઈ વ્યક્તિને જોતી. પરંતુ એ કે જે આંધળી અને બહેરી માછલી છે કે જે ઝરણામાં તરી રહી છે એને નથી દોરો દેખાતો કે નથી પેલો વ્યક્તિ દેખાતો. નોર હિયર હિઝ એવર લાસ્ટિંગ સોંગ, નોર હિયર કે નથી એ સાંભળતી, હિઝ એવર લાસ્ટિંગ એટલે કે તેનું છે એ સદાયને માટેનું, અનંત, એવર લાસ્ટિંગ મતલબ કે સદાયને માટેનું અનંત, સોંગ મતલબ કે ગીત. એ કે છે ને એ માછલી જે નદીમાં તરી રહી છે, જે આંધળી છે, બહેરી છે, એને દોરો નથી દેખાતો, વ્યક્તિ નથી દેખાતો, કે નથી પેલો જે સદાય બહાર પેલું કહેવાય ને સદાય માટેનું જે ગીત હોય, બરાબર, એ ગાઈ રહ્યો છે, નથી એને એ ગીત સંભળાતું.
હવે અહીંયા આપણી આ પોએમ તો પૂરી થઈ ગઈ, બરાબર છે. તમને બધાને દેખાઈ રહ્યું છે કે ભાષાંતર તમે કરી નાખ્યું, પણ મેં તમને કીધું તો એ પ્રમાણે કે ભાઈ આ પોએમમાં હતું શું, આ બધું શું છે, બરાબર. હવે આપણે છે એના વિશે ચર્ચા કરીએ કે આ પોએમ છે શું. તો કે આમાં છે ને બેટા, જે માછલીની વાત કરેલી છે, બ્લાઇન્ડ, ડીફ, બરાબર છે, એ કોણ ખબર છે? એ કોની સાથે સરખાયું છે? તો કે મનુષ્ય, આપણે પોતે, હું, તમે બધા જ આવી ગયા, મનુષ્ય, બરાબર છે. પછી આમાં જે વાત કરી છે ઓલ્ડ મેનની, વૃદ્ધ વ્યક્તિ કે જે નદી કિનારે બેઠેલો છે, બરાબર, એ કોણ? તો કે ભગવાન, ગોડ, બરાબર. પછી આમાં જે વાત કરી છે કે તે મેઘધનુષ્યના છે દોરાઓ છે એને વણી રહ્યો છે, બરાબર છે. એ મેઘધનુષ્ય મતલબ શું? તો કે આપણી જિંદગીમાં આવતા અલગ અલગ પ્રસંગ, પછી એ સારા પણ હોય અને ખરાબ પણ હોય. અને પછી જે કીધું છે હમિંગ અ સોંગ, ગીત ગણગણાવી રહ્યા છે, એટલે ભગવાન દ્વારા આપણને આપવામાં આવતા ઉદ્દેશ, આપણને બધું જે સમજાવવામાં આવતું હોય એ અલગ અલગ સ્વરૂપમાં આપણને ઘણું બધું કહે છે, બરાબર. બીજું કંઈ જ નહીં, પણ તમે ખાલી શ્રીમદ ભગવદ્ ગીતા એક વખત વાંચી લો ને દીકરાઓ, ભલે તમે સંસ્કૃતમાં ન વાંચો મારી જેમ, બરાબર છે, મને કાંઈ ખબર નથી પડતી સંસ્કૃતમાં, બરાબર છે, ભણતો ત્યારે બી પરાણે છે, ભાષાંતર ગોખીને આપણે કામ કરતા, મારી જેવા ઘણા હશે, બરાબર. અને જે સંસ્કૃત ભણે ને એને બેટા ઇંગ્લિશ બહુ સહેલું લાગે, બરાબર છે. મને ખરેખર સંસ્કૃત કરતાં ઇંગ્લિશ બહુ સહેલું લાગ્યું. એનું રીઝન છે કે એમાં ખબર જ નહોતી પડતી. યસ, આઈ નો, એ આપણી સંસ્કૃતિની ભાષા છે, આપણી પ્રાચીન ભાષા છે, પણ આપણે લોકો પહેલેથી એને આપણે ભણાવવામાં નથી આવતી કે નથી એનો યુઝ કરાવવામાં આવતો. આવે તો એ કેટલા ધોરણમાં આવે? તો કે બસ આમ 6ઠા 7માથી કે 10 ધોરણ સુધી આવે, પછી પાછું કમ્પલસરી તો હોય નહીં. અને નથી એવા કોઈ એના જ્ઞાની છે એટલા બધા સારા આપણને શિક્ષકો કે જે આપણા મગજની અંદર છે ને આમ ઠૂસી દે, બરાબર, કે સંસ્કૃત આવડે કેમ નહીં, આવડી જ જાય, સંસ્કૃતમાં બોલતા કેમ ન આવડે, એ પણ આવડી જાય. તો એવું નોલેજ જે છે નથી આપણને સોશિયલ મીડિયામાંથી એટલું બધું મળતું, સંસ્કૃતમાં નથી આપણના ટીચર પાસેથી એટલું બધું મળતું, બરાબર છે. એટલા માટે આપણું એ પાક્કું નથી થતું. ઇંગ્લિશ જે છે, બરાબર છે, એ ટીચર લોકો, સોશિયલ મીડિયા બધેથી તમને અવેલેબલ છે, વધુ ને વધુ એનો પ્રસાર થાય છે. એટલે ઇંગ્લિશ શીખવું છે ને સંસ્કૃત કરતાં બહુ સહેલું છે, બરાબર છે. હવે આમાં જે હું તમને કહું છું કે ભગવાન એ એટલે ઓલ્ડ મેન, જે બ્લાઇન્ડ ડીફ ફિશ છે, આંધળી બહેરી માછલી એટલે કે આપણે પોતે, બરાબર. રેઇનબોની જે વાત કરી રહી છે એ અલગ અલગ આપણી જિંદગીમાં આવતા છે પ્રસંગો, સારા નરસા બધા પ્રસંગો. અને જે ગીતની વાત થઈ રહી છે એ ભગવાન દ્વારા આપવામાં આવેલા એમના ઉદ્દેશ, બરાબર. હવે આમાં વાત શું છે ખબર? ભગવાન છે ને બેટા, ભગવાન એ નથી કોઈનું ખરાબ કરતા કે નથી કોઈનું સારું કરતા, બરાબર છે. જે થાય છે એ બધું આપણા લીધે જ થાય છે ને, એ અહીંયા મગજની અંદર આપણે નાખવું પડે, બરાબર. કઈ રીતે? તો કે એનું છે ને હું તમને ઇંગ્લિશની અંદર એક કહેવત દ્વારા સમજાવી શકું. પહેલાં તો કે યોર પ્રેઝન્ટ ઇઝ ધ ફ્રૂટ્સ ઓફ યોર પાસ્ટ ડીડ્સ. યોર પ્રેઝન્ટ ઇઝ ધ ફ્રૂટ્સ ઓફ યોર પાસ્ટ ડીડ્સ એન્ડ યોર ફ્યુચર વિલ બી ધ ફ્રૂટ્સ ઓફ યોર પ્રેઝન્ટ ડીડ્સ. તમારો જે આજ છે એ તમારા ભૂતકાળના કર્મોનું ફળ છે, અને તમારો જે આવતીકાલ હશે એ તમારા આજના કર્મોનું ફળ હશે. એટલે તમને ટૂંકમાં કહેવા શું માંગે છે ખબર? ભગવાને સ્પષ્ટ કીધેલું છે દીકરાઓ, તમે માનો કે ન માનો એ પછી તમારા ઉપર છે, બરાબર. હવે ભગવાને એવું કીધું છે કે જેમ હું કહું છું, જો તું એમ કરીશ તો તને મળશે એ જે તારે જોઈએ છે. ભગવાને શું કીધું છે? જે હું કહું છું, જો તું એમ કરીશ તો તને મળશે એ જે તારે જોઈએ છે. અને જો તને ગમે છે એવી રીતે તું તારું કામ કરીશ, બરાબર, અથવા તો એવી રીતે તું જીવીશ તો તને મળશે એ જે હું તને આપીશ, બરાબર. એટલે પહેલી વાત કે અત્યારે તમને બધાને જ ખબર છે દીકરાઓ કે મોટા ભાગે છે આપણે પ્રકૃતિના નિયમોનો ભંગ કરી રહ્યા છીએ, પ્રકૃતિના નિયમોને તોડી રહ્યા છીએ, અને એટલી હદ સુધી તોડી નાખ્યા છે કે અત્યારે એટલી બધી ખરાબ સમસ્યાઓ આપણી સામે આવી રહી છે કે જેના આપણને કોઈ ઈલાજ મળતા નથી, બરાબર છે. ઉદાહરણ તરીકે છે COVID-19. નાનકડો એવો કણ છે એ વાયરસનો, આખી દુનિયાને છે ને બેહાલ કરી. કેમ? શું કામ એવું થયું?
આપણે બધા હવે એવું સમજવા લાગ્યા છે, આ સાયન્ટિસ્ટો અમુક જે છે, અમુક જે ભગવાનમાં નથી માનનારા લોકો છે, એ બધા એવું સમજવા માંડ્યા છે કે આખી દુનિયાને છે ને આપણે જાતે હેન્ડલ કરી નાખશું, કોઈની જરૂર નથી. યાર તમે નહીં ભૂલો કે ગોડના મરજી વગર એક પણ હલી શકે નહીં, બરાબર છે. તમે મનમાં એવું વિચાર્યું છે કે મારે છે ને શ્રીમદ ભગવદ્ ગીતા છે આજે વાંચવી છે, પણ જો ભગવાનની મરજી નહીં હોય ને, બરાબર છે, તો તમે ન વાંચી શકો. તમે ક્યાંક ને ક્યાંક અટવાઈ જશો, કોઈને કોઈ કામમાં અટવાઈ જશો, બરાબર છે. કારણ તો કે ગોડ છે અને એને તો બધું જ ખબર છે આપણી લાઈફમાં શું થવાનું છે, કારણ કે બધું આપણને ખબર છે નથી ખબર તો જ્યોતિષ પાસે નથી જવાનું, બરાબર છે. ઓલા રોડ ઉપર પેલા પોપટ લઈને બેઠા હોય જ્યોતિષ, એવા પાસે તો નથી જ જવાનું, કે નથી કોઈ કદાચ બાય ચાન્સ વિદ્વાન જ્યોતિષ હોય તો એની પાસે જવાનું. શું કામ છે તમારે જાણીને? અને કદાચ તમે જાણી ગયા, ચલો બાય ચાન્સ તમારી પાસે છે, મૂવીમાં પેલી કિતાબ હતી કે ફ્યુચર બતાવી દે, એ કિતાબ તમારા હાથમાં આવી ગઈ, બરાબર છે. કદાચ તમે તમારા ફ્યુચર જાણી પણ લીધું તોય બદલાવાનું નથી હો. એમાં લખ્યું હશે કે તમે સાવ રોડ ઉપર આવી જવાના છો, તમે ભિખારી થઈ જવાના છો, બરાબર છે, તો થાશો જ, એટલું યાદ રાખજો. પાછા તમે ગમે એ કરી લ્યો, કાંઈ જ નહીં થાય તમારાથી, બરાબર છે. એટલે દીકરાઓ, ભવિષ્ય વિશે જાણવા કરતાં આપણા હાથમાં શું હોય ખબર છે? કામ કરવા. જસ્ટ તમે છે ગોડે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમારા કામ શરૂ રાખો, બરાબર. અને ભગવાને તો ત્યાં સુધી કીધેલું છે કે કામ એ જ પૂજા છે, વર્ક ઇઝ વર્શિપ. તમે તમારું કામ વ્યવસ્થિત કરો ને બેટા, સરખી રીતે કરો, ઈમાનદારીથી કરો ને, એટલે ભગવાનની પૂજા પણ થઈ ગઈ. અગરબત્તી કરવાની, દીવાઓ કરવાની એવી પણ કાંઈ જરૂર પડતી નથી, બરાબર. અહીંયા ગોડ ક્યાં છે? આપણા હાર્ટમાં જ છે, બરાબર. અને આમ કહો તો સર્વત્ર છે. તો પછી એમને મનાવવા માટે છે. યસ, હું એમ નથી કહેતો કે બધું ખોટું છે, બરાબર. યસ, ઇટ્સ રાઇટ. આધ્યાત્મિક જો તમે હો અને તમે એ બધી જ વસ્તુ જે છે ને સિરિયસલી કરતા હો, કોઈ પણ સ્વાર્થ વગર કરતા હો, તો એ પણ સાચું જ છે. ભગવાન એમાં ખુશ જ છે, કારણ કે ભગવાન જે છે એણે અલગ અલગ બહુ બધા પ્રકારના કર્મો છે એની વાત કરેલી છે. કોઈ આધ્યાત્મિક રીતે કર્મો કરે છે, કોઈક સાંસારિક કર્મો કરે છે, બરાબર છે. અલગ અલગ બહુ બધા પ્રકારના બેટા કર્મો આવે. આપણે શું કરી શકીએ એમ છે એ આપણે કરાય. આધ્યાત્મિક બાબતોમાં આપણને ધારો કે રસ નથી પડતો, 5 મિનિટની પ્રાર્થના છે આપણાથી નથી થતી, બરાબર છે, તો તમે શું આધ્યાત્મમાં જવાના, બરાબર છે. તમે શું એની અંદર છે એ ઉતરવાના ઊંડા, તમે કેવી રીતે છે એ બધા પુસ્તકો વાંચવાના, કેવી રીતે તમારું મગજ છે એ ભજનમાં ચોંટવાનું. ભજન હાલતા હોય ને આપણને યાદ આવતું હોય, યો યો હાણી સિંગ, બરાબર છે, એમ કેમ ભજન કરવા? અત્યારે અમુક લોકોને છે ને બેટા ભગવાનના ભજન એ કેવા તાલમાં સાંભળવા ગમે ખબર? તો કે પેલા હિન્દી સોંગ હોય ને એના તાલમાં આવતા હોય તો એ કે મજા આવે, બાકી મને કંટાળો આવે. એટલે વિચાર કરો તમે કે આધ્યાત્મ માટે છે, બરાબર, એ કેવું મન હોવું જોઈએ? તો કે એકદમ શાંત, બરાબર. એકદમ શાંત મન થઈ શકતું હોય ને જેનું, એ લોકો એ આધ્યાત્મિક કર્મો કરી શકે. બાકી જે આપણે બધા મોસ્ટલી જે લોકોને જોઈએ ધતિંગ કરતા, બરાબર, અગરબત્તી આમ ફરતી હોય અને મોઢું ક્યાં? તો કે ટીવી આમ અગરબત્તી ફેરવે, પછી પાછું ઘડીક એમ લાગે ને સારો સીન આવ્યો, હા ઈ શું, વોટ્સ ધીસ? ટીવી, બરાબર છે. ટીવી ઉપર તમે ઘણી બધી વખત એડવર્ટાઇઝમેન્ટ જોવો છો દીકરાઓ, જેમાં શું બતાવે ખબર? ટીવીમાં પાછું એડવર્ટાઇઝમેન્ટમાં કુબેર યંત્ર, મહાલક્ષ્મી યંત્ર, બરાબર છે, આવી માળાન, ફલાણી માળાન, આ યંત્રન, તે યંત્રન, ઈચ્છાપૂર્તિ યંત્રન. પાછું વિચાર કરો કે નેશનલ ટીવી ઉપર આવી બધી એડવર્ટાઇઝ આવે, 2000 રૂપિયામાં યંત્ર મળશે, તમારા ઘરમાં આ યંત્ર લગાડો અને તમારા ઘરમાં ધનની વર્ષા થશે. એટલે એમ ધનની વર્ષા થતી હોય તો 2000 રૂપિયાના જો યંત્રો આવતા હોય તો આપણી છે ગવર્મેન્ટ છે એ બધાને 2000 રૂપિયાનો યંત્ર ન આપી દે, બરાબર છે, કે આખી દુનિયા છે એ બધાને ઘરે એક એક યંત્ર ન મુકાવી દે? ધનની વર્ષા થતી હોય એવી રીતે, બરાબર છે, કુબેર યંત્ર લગાડીને કે લક્ષ્મી યંત્ર લગાડીને, તો બધા એવું જ ન કરે ભાઈ. કામ કરવું પડે, બરાબર છે, તો અને તો જ તમને ફળ મળે. તો હવે બધાના મગજની અંદર એક સવાલ થતો હોય કે સર મારી નજર સામે એક ભાઈ છે, કાંઈ કરતા નથી, બરાબર છે, ઓફિસે જઈને બેહે ખાલી, અને કેવો એનો તો મસ્ત એમનો ધંધો હાલ્યો જાય. પણ દીકરાઓ, એ એનું અત્યારનું પ્રેઝન્ટ છે,
એનું પાસ્ટ જે હશે એ પાસ્ટમાં એણે છે એવા કંઈક તો કાર્યો કર્યા હશે કે જેને લીધે આવું પ્રેઝન્ટ એને મળ્યું છે, બરાબર. અને અત્યારે એ કાંઈ નથી કરતો, જરાય ધ્યાન નથી દેતો, બરાબર છે, તો એનું ફ્યુચર બગડશે, બરાબર. અને મહેરબાની કરી અને ભગવાન જે છે ને એ તમને જે ફળો આપે છે બેટા, એની ઉપર ડાઉટ ન કરો, એની ઉપર તમે શંકા ન કરો કે ભગવાન ઓલાને છે ને સારું આપે છે ને દર વખતે માને મને હેરાન જ કરે, ભગવાનને છે ને મારે યાર ફાવતું જ નથી. નો, ઇટ્સ રોંગ, બરાબર છે. કંઈક ને કંઈક તમારા એવા કર્મો હશે કે જેને લીધે જ તમને એ વસ્તુ મળી હોય. એને પહેલાં તો સ્વીકારતા શીખો. જો તમે એને ન સ્વીકારી શકતા હો તો એનો મતલબ એક જ થાય કે તમને ભગવાન જે છે એના ઉપર કોઈ શ્રદ્ધા નથી, તમને જે છે ભગવાન જે કહી રહ્યા છે, ભગવાન જે સમજાવી રહ્યા છે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ભગવાન તમને સારું કરે તો તમને ગમે, ભગવાન કંઈક છે તમારા ઉપર થોડું ઘણું દુઃખ આવે, બરાબર, એટલે તરત ભગવાન જેવું કાંઈ છે જ નહીં, આ દુનિયામાં ભગવાન જ નથી, મારી સાથે તો ભગવાન આવું જ કરે છે, ભગવાન તમે મારું આવું જ કરતા હો, બરાબર. એટલા દોષ ભગવાનને આપી દઈએ છીએ આપણે, ખરેખર એ બધી આપણી જ દેન છે, બરાબર, એ ભૂલવું નહીં. અને આમાં કેમ કીધું છે યાન ઓફ રેઇનબો, તો દીકરાઓ આપણી લાઈફમાં છે ને સુખ દુઃખ એમ બધું જ ચકડું ફરતું જ રહે. અને જો એ ચકડું ન ફરતું રહે તો લાઈફ જીવવાની મજા પણ ન આવે. પણ આ તો આમ આટલું સેજ અમથું ખાલી દુઃખ આવ્યું હોય ને તો આમ આસમાન તરફ જોવે તો ભગવાનના ફોટા સામે જોવે, બસ ને ભગવાન આવું જ કરવાનું ને યાર, બરાબર છે. માનવું જ નથી મારે, જો ને તમને પગે જ નથી લાગવા, એમ કરીને પગે લાગવાનું બંધ કરી દે, બરાબર છે. તો તારી સાથે જ્યારે સારું થયું, બરાબર છે, ત્યારે ગોડને તે થેન્ક યુ કીધું થેન્ક યુ. તારેથી કંઈ ભૂલ થઈ ત્યારે તે ગોડને સોરી કીધું, ભગવાનને કીધું કે સોરી ગોડ, હવે હું ધ્યાન રાખીશ, આવું નહીં થાય. તમે કાંઈ બી ખોટું કામ કરો ને દીકરાઓ એટલે તમને અહીંયા મજા ન આવે, હાર્ટમાં છે ને જોજો તમને એક પ્રકારનો અજીબો ગરીબ પ્રકારનો છે કે અહેસાસ થવા માંડે, એક દર્દ થવા માંડે, બરાબર છે, ગિલ્ટી ફીલ થાય અંદરથી આપણને કે મેં આ ખરાબ કર્યું છે, બરાબર છે. તો ભગવાનની માફી માંગતા શીખો, ભગવાનને છે થેન્ક યુ કહેતા શીખો, બરાબર છે. અને ભગવાને શું કીધેલું છે ખબર તમને? તમારું કામ કર્મ કરવાનું છે. અને એ પાછા કેવા કર્મ? તો કે નિસ્વાર્થ ભાવે કર્મ, ભગવાનને અર્પણ કરી દેવાના કર્મ. પછી જે ફળ આપે ને એને લઈ લેતા શીખો, બરાબર છે. નહીં આ તો આમ કઈ રીતે ખબર, ભગવાનની સામે રિશ્વત મૂકે, તમે ભગવાન મારું આ કામ કરી નાખો ને તો 11 નાળિયેર ચડાવીશ, બરાબર છે. વોટ્સ ધીસ? ભગવાનને રિશ્વત આપો છો. એટલે એનો મતલબ એવો છે કે જો એ કામ નહીં કરે, બરાબર, ભગવાન તમારી કસોટી કરવા માટે, તો એનો મતલબ કે તમે 11 નાળિયેર નહીં ચડાવો, ભગવાનની પૂજા અર્ચના બંધ કરી દેવો. એટલે આપણે કેવા થઈ ગયા તો કે સેલ્ફિશ. તમને છે ભગવાને આ પૃથ્વી પર મોકલા મનુષ્ય બનાવીને, એ સૌથી મોટામાં મોટો ઉપકાર એણે કર્યો છે. બાકી કેટલા બધા જીવજંતુઓ છે, બરાબર છે, કૂતરા બિલાડા કીડી મકોડા આવું બધું આપણે બનાવ્યા તો એ બાબતે આપણે ક્યાં થેન્ક યુ કીધું ગોડને કે ગોડ થેન્ક યુ તમે મને મનુષ્ય બનાવ્યો, બરાબર? નહીં, એવું બધું નહીં. બધા શું કહેવાય સાચા સાધુ સંતો હોય એ કે ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો, હનુમાન ચાલીસા કરો, શિવ ચાલીસા કરો, ગણેશ ચાલીસા કરો, બરાબર છે. એવો આપણે પાસે ટાઈમ જ નથી, બરાબર છે. આપણે તો બસ એમને પગે લાગેલી બહુ થઈ ગયું ભાઈ, હવે એવું બધું ન કરી તો હાલે, બરાબર છે. યસ, હું નથી ના પાડતો, એ કમ્પલસરી નથી, બટ તમે જે છે, જે ભગવાને તમને છે આટલું સરસ છે એ દુનિયા આપી છે, બરાબર, એને તમે યાદ તો કરો કે આ બધું તમને કોને લીધે મળ્યું છે, ભૂલી ન જાવ એને, બરાબર છે. અને બીજી વસ્તુ જે છે ને બેટા કે લાઈફમાં લોકોને જસ્ટ ફક્ત અને ફક્ત શું જોઈએ છે કે બસ સક્સેસ, સફળતા, બરાબર. અને એ સફળતા માટે જે સ્ટ્રગલ કરવી પડે ને, બરાબર છે, એ કોઈને કરવી નથી. ઘણા બધાની બેટા જિંદગી, અને સાયન્ટિસ્ટ હોય ને, સાયન્ટિસ્ટ 1000 વાર 1200 વાર 1500 વાર 2000 વાર એ છે ને એના જે પ્રયોગો હોય ને નિષ્ફળ જાય, બરાબર છે. છતાંય બોલો એ મહેનત કર્યા કરે, બરાબર. ભગવાનને કોઈ પણ જાતની રિશ્વત આપ્યા વગર ફક્ત ને ફક્ત કર્મ કર્યા કરે છે, બરાબર છે. અને છેવટે જે સાયન્ટિસ્ટને સફળતા મળવાની હોય, બરાબર છે, એને જ મળે છે. બાકી કેટલા બધા પ્રયોગો કરીને નિષ્ફળ જાય છે, સોરી. તો જો એ લોકો એની નિષ્ફળતા મળ્યા બાદ કામ કરવાનું છોડી દેતા હોત ને તો એક પણ પ્રકારની શોધખોળ થઈ હોત નહીં, એટલું યાદ રાખવાનું. એટલે ગમે એટલી વાર નિષ્ફળતા મળે, ગમે એટલું તમારી સાથે ખરાબ થાય, ગોડને દોષ આપવાનું બંધ કરી દે.
ભગવાનને તમે દોષ નહીં આપો, એ બધા જ તમારા જ કર્મોનું ફળ છે, નથિંગ એલ્સ. બરાબર છે. અને બને ત્યાં સુધી આપણે જે છે દરેક વ્યક્તિએ, કારણ કે વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે, વિશ્વમાં જેને માન્યતા મળી ગઈ છે, ફોરેનર અંગ્રેજો જે ગ્રંથને વાંચી રહ્યા છે, એ ગ્રંથને જો આપણે ન વાંચીએ ને બેટા, તો એ આપણા માટે શરમજનક વાત કહેવાય. અને શ્રીમદ ભગવદ્ ગીતા જે છે ન વાંચી હોય તો ગુજરાતીમાં, કારણ કે ગુજરાતીમાં પણ આવે છે, યુટ્યુબ પર છે, બરાબર, એના અધ્યાય ગુજરાતીમાં છે. ન તમારે વાંચવું હોય તો સાંભળો, એટલીસ્ટ સાંભળો, ટેવ પાડો, રોજ એક અધ્યાય છે એ સાંભળો, રોજ એક અધ્યાય છે તે વાંચો. બરાબર, તમને ખુદને મજા આવી જશે, તમને સમજાઈ જશે કે હું મારી લાઈફમાં શું કરી રહ્યો છું, મારે ખરેખર કરવાનું શું હોય. અને એટલા માટે જ આપણને છે ને અહીંયા બ્લાઇન્ડ, ડીફ એટલે કે આંધળા, બહેરા કીધા છે. બરાબર, કારણ કે ભગવાન જે કહે છે એ આપણે કરવું નથી. ઉદાહરણ તરીકે ગણેશજીનું ઉદાહરણ તમને આપું. ગણેશજીએ આપણને એવું શીખવાડેલું છે કે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવી હોય, બરાબર છે, તો તમે તમારા માતા અને પિતાને છે બેસાડી દો સિંહાસન ઉપર, કોઈ પણ જગ્યા ઉપર, અને એની ફરતે તમે છે ભગવાનનું નામ લેતા લેતા 7 વખત આંટા મારો, તો એ પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા સમાન છે. આવું ખુદ કોણે કીધું છે? જે ગણપતિ બાપાના આપણે ઉત્સવ મનાવીએ છીએ, જે ગણેશજીની આપણે સૌથી પહેલાં પૂજા કરીએ છીએ, પ્રથમ પૂજ્ય જેને આપણે દેવ માનીએ છીએ, એણે ખુદે આવું સમજાવ્યું છે. અને તોય આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા બધા વૃદ્ધાશ્રમ છે. તે વૃદ્ધાશ્રમ આવ્યા ક્યાંથી? બરાબર છે, તમે તમારા મા બાપને નથી સાચવતા એટલે જ વૃદ્ધાશ્રમ આવ્યા ને. બરાબર, તો એ વૃદ્ધાશ્રમ આવવાનું કારણ એ છે કે ભગવાન જે કહે છે ને એ તમારે માનવું નથી. બરાબર, એ કહે છે કે તમે તમારા માતા પિતાની સેવા કરો, બરાબર છે, એ તમારે માનવું નથી. હવે ઘણું બધા મોસ્ટલી પાછા પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થાય તો કે છોકરાના લગ્ન થયા પછી જે પેલી નવી છે એ દુલ્હન આવે, બરાબર, એ જ છોકરાને મોસ્ટલી ચડાવે, મારે નોખું રહેવું છે, મને તારા મા બાપ સાથે નહીં ફાવે, તું નહીં રહે તો હું ચાલી જઈશ. ચાલી જાને બાપ માં ફળવા જાય. બરાબર છે, શું કરવી છે શું એને? બરાબર છે, સોરી થોડું વધારે છે તે હું બોલી ગયો, પરંતુ આ એક પ્રકારનું છે, મતલબ કે એક શબ્દ કે જ્યાંથી હું તમને છે આ મતલબ કહેવા માગું છું કે ભાઈ એ ચાલી જાય તો જવા દો. બરાબર છે, મેં તો તમને મારી સુરતી લેંગ્વેજમાં કંઈ પણ દીધું કે ભલે જતી જવા દો. બરાબર છે, પણ દીકરાઓ ખાસ તમે મગજમાં એટલું રાખો કે તમારા માં, તમારા બાપ જેણે તમને જન્મ આપ્યો છે, ગણેશજી ખુદ જેની પૂજા કરે છે, પ્રથમ પૂજ્ય દેવ બન્યા છે, તમે એની વાત તો માનો યાર. બરાબર છે, પેલી નવી આવેલી એમ કે બરાબર છે કે મારે વયું જવું છે તો જવા દે ને, એની બેન આવશે, એ ના આવે તો તેલ લેવા ગઈ. બરાબર છે, શું કરવી છે એવી. અને મેં બહુ સરસ વાક્ય સાંભળેલા કે એક છોકરીએ છે ને સરસ મજાનું એક મેસેજ પોસ્ટ કર્યો, એમાં એવું લખ્યું કે જોઈ કે દરેક સાસુ સસરા છે ને, કે દરેક સાસુ સસરા એ પોતાની વહુને છે દીકરી માનવાનું શરૂ કરી દે ને, કે તો એ કે આ દુનિયામાંથી છે કે આ સ્ત્રી ભ્રૂણ હત્યા જે છે કે એ બંધ થઈ જાય. બરાબર સાંભળજો, જોઈ કે દરેક સાસુ સસરા છે એ પોતાની જે વહુ છે અને દીકરી માનવાનું શરૂ કરી દે તો એ કે સ્ત્રી ભ્રૂણ હત્યા બંધ થઈ જાય અને સમાજ જે છે તે સારી કક્ષામાં પહોંચી જાય. તો એની નીચે એક છોકરાએ છે બહુ સરસ વાક્ય લખ્યું હતું, મને બહુ ગમી ગયું હતું. એણે એવું લખ્યું કે જો એ કે આ સમાજની દરેક વહુ પોતાના સાસુ સસરાને મા બાપ કે ગણવાનું શરૂ કરી દે ને તો આ દુનિયામાંથી વૃદ્ધાશ્રમે ગાયબ થઈ જાય. બરાબર છે, કારણ કે એ જ આવીને બધી છે એ આ ખટર-પટર કરે છે. એના મા બાપ એ મા બાપ, બરાબર, છોકરાના મા બાપ નહીં કહેવાય. બરાબર છે, એટલે દીકરાઓ આ બધી વસ્તુ મગજમાં રાખવાની. તમે પણ ઘણા બધા મોટા થઈ રહ્યા છો, આવા બધા પ્રશ્નો છે તમારી સામે પણ આવવાના જ. બરાબર, એટલે કેવી રીતે હેન્ડલ કરવા, શું હેન્ડલ કરવું, એ બધું આપણા માઇન્ડમાં હોવું જોઈએ. કોઈને ફોલો કરવાની જરૂર નથી, તમારા મનને ફોલો કરો, ગોડે જે કીધું છે તે અનુસરો, તો દુનિયા બહુ સારી છે. બને એટલા સારા કામ કરો. બરાબર, ભૂલ તો થવાની જ છે, તમારાથી થશે ને મારાથી પણ થશે. બરાબર છે, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, પરંતુ બને એટલા સારા કાર્ય કરો એટલે એટલી જ તમારી જિંદગી છે તે કેવી રહેશે? સારી રહેશે. બરાબર છે, હવે દીકરાઓ આપણે છે આના ક્વેશ્ચન્સમાં જઈએ. ઘણું બધું આપણે આના વિશે વર્ણન કરી દીધું. ચાલો, હવે સૌથી પહેલો આની અંદર છે પહેલા પેરેગ્રાફનો પહેલો ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ?
આ કેવા પ્રકારની નદી છે. સેકન્ડ, વેર ડઝ ઇટ ફ્લો, તે ક્યાં વહે છે. ફ્લો એટલે કે વહેવું. બીજામાં પહેલું, હાઉ ઇઝ ધ રિવર બેંક, નદી કિનારો કેવો છે. સેકન્ડ, હાઉ ઓલ્ડ ઇઝ ધ મેન સિટિંગ ઓન ધ રિવર બેંક, નદી કિનારે બેઠેલો વ્યક્તિ કેટલો વૃદ્ધ છે. નદી કિનારે બેઠેલો વ્યક્તિ કેટલો વૃદ્ધ છે. ત્રીજામાં પહેલો, વોટ ઇઝ ધ ઓલ્ડ મેન વીવિંગ, વૃદ્ધ વ્યક્તિ છે તે શું વણી રહ્યો છે. વૃદ્ધ વ્યક્તિ શું વણી રહ્યો છે. સેકન્ડ, વોટ ઇઝ ધ ઓલ્ડ મેન હમિંગ, વૃદ્ધ વ્યક્તિ શું ગણગણાટ કરી રહ્યો છે. હમિંગ એટલે કે ગણગણાટ કરવો. ચોથામાં પહેલું, વોટ વોઝ ધેર ઇન ધ સ્ટ્રીમ, ઝરણાની અંદર શું હતું. ઝરણાની અંદર શું હતું. સેકન્ડ, ધ ફિશ કેન નાઇધર સી નોર હિયર, સે ટ્રુ ઓર ફોલ્સ, માછલી જે છે એ નથી જોઈ શકતી કે નથી સાંભળી શકતી, સાચું છે કે ખોટું એ જણાવો. પાંચમાની અંદર પહેલું, વોટ કેન ધ ફિશ નોટ સી, માછલી જે છે તે શું જોઈ શકતી નથી. માછલી શું જોઈ શકતી નથી. બીજો, કેન ધ ફિશ હિયર ધેટ મેન્સ એવરલાસ્ટિંગ સોંગ, શું માછલી છે એ વ્યક્તિનું અનંત ગીત છે એને સાંભળી શકે છે. શું માછલી વ્યક્તિના અનંત ગીતને સાંભળી શકે છે. તો આ બેટા એના ક્વેશ્ચન્સ છે, બરાબર. ટ્રાન્સલેશન પણ આપણે સમજ્યા, એમાં શું કહેવા માગતા તે પણ સમજ્યા. મારાથી છે સુરતી ભાષામાં થોડુંક વધારે બોલાઈ પણ ગયું. શું કામ, તો કે માઇન્ડમાં છે એવા લોકો ઉપર ગુસ્સો હોય કે જેના મા બાપને ન સાચવતા હોય, એટલે એવા શબ્દો નીકળી ગયા. કોઈને કદાચ ખરાબ લાગ્યું હોય તો સોરી, પણ એ ટૂંકમાં શબ્દો એના માટે હતા કે જે પોતાના માતા પિતાને સાચવી નથી શકતા, બરાબર છે, જે એમને તરછોડે છે, એટલે થોડું વધારે છે એ સ્ટોરી કહેતા કહેતા તમને આ વાતની અંદર બોલાઈ ગયું છે. કોઈને ખોટું લાગ્યું હોય તો સોરી. નેક્સ્ટ લેક્ચરની અંદર છે દીકરાઓ આપણે નેક્સ્ટ યુનિટ સાથે કે નેક્સ્ટ ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.